મહેસાણામાં આજે પાટીદાર સમાજનું વિશાળ સંમેલન યોજાઈ રહ્યું છે। લગ્ન નોંધણી અને મૈત્રી કરારના મુદ્દાને લઈને એસપીજી મેદાને આવ્યું છે। તેમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે। સંમેલનને લઈને એસપીજી પ્રમુખ રિંકેશ પટેલે નિવેદન આપ્યું હતું તો સરકારે સ્ટેજ પરથી અનેક વાયદા કર્યા છે। સરકારના વાયદા લોલીપોપ સમાન સાબિત થયા। લગ્ન નોંધણી કાયદા અને મૈત્રી કરારમાં સુધારો કરવામાં આવે તેવી તેમણે માંગ કરી। નિર્ણય નહીં લેવાય તો વિધાનસભાનો ઘેરાવ થશે અને કાયદામાં સુધારો કરવા પણ તેમણે રજૂઆત કરી છે। એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે પણ ત્યાં હાજર રહ્યા છે। પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા। આજે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે બલોલ ખાતે। જે પ્રકારે અત્યારે એસપીજી અધ્યક્ષ જે મુદ્દો લઈને નીકળ્યા છે, ભાગેડું લગ્ન, મૈત્રી કરાર જેવા અનેક મુદ્દાઓ છે તેને લઈને અત્યારે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। મૈત્રી કરારનો કાયદો જે છે તેને જ રદ કરવામાં આવે, મૈત્રી કરારનો કાયદો હોવો જ ના જોઈએ તે પ્રકારનું જે સમાજના શ્રેષ્ઠીઓ છે, જે એસપીજી અધ્યક્ષ છે અને તેમના જે કાર્યકર્તાઓ છે તે કહી રહ્યા છે। જો એસપીજી દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી જે અમારી માંગ છે કે લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે અને મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે, એ માંગ સાથે આજે એસપીજી નું મહાસંમેલન યોજવા જઈ રહ્યા છીએ। તમે જુઓ, મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ અમે છેલ્લા 2 વર્ષની અંદર હજારો લગ્ન ખોટા અમે પકડી અને સરકાર સમક્ષ મૂકવામાં આવે છે, તો પણ હજુ સરકાર આજ સુધી એનું નક્કર પરિણામ આપવામાં આવ્યું નથી। આ લગ્ન નોંધણીનો કાયદો જો સુધારવામાં નહીં આવે તો આગામી ટૂંક જ સમયની અંદર વિધાનસભા ઘેરાવવામાં આવશે। વિધાનસભા જે 2015નો જે પાટીદાર અનામત આંદોલનનો જે માહોલ હતો એ જ માહોલ આ વખતે પણ તમને જોવા મળશે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ,